આવતીકાલે રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉપપ્રમુખ કાનજીભાઈ ગોહિલ સહિતના હોદ્દેદારોની મુદ્દત પૂરી થઈ રહી છે। ત્યારે આજે રાપર તાલુકા પંચાયત માટે મેન્ડેટ લઈને આવેલા પ્રભારી ભરતભાઈ શાહ તથા માવજીભાઈ ગોસ્વામી દ્વારા રાપર ભાજપ કાર્યાલય ખાતે મેન્ડેટ રજૂ કરવામાં આવ્યા હતા। એ મુજબ રાપર તાલુકા પંચાયતના હોદ્દેદારો તરીકે પ્રમુખ કેશરબેન ગેલાભાઈ બગડા, ઉપપ્રમુખ ભાવેશ વાવિયા, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા મોહનભાઈ બારડની જાહેરાત કરવામાં આવી। રાપર તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા તથા વિસ્તરણ અધિકારી કે.એમ. ડામોરની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે કેશરબેન ગેલાભાઈ બગડા અને ઉપપ્રમુખ તરીકે ભાવેશભાઈ વાવિયાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને અન્ય કોઈ ફોર્મ ભર્યા ન હોવાથી લગભગ આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન અને શાસક પક્ષની વરણી થઈ જશે। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કોઈ કાર્યકર્તાને કોઈ તમન્ના હોતી નથી। અમારો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે હું નહીં પદનું। અત્યારે સર્વસંમતિથી રાપર તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ છે। ભારત માતાની જયઘોષ કરી અને અમે રાપર તાલુકાના તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયત જઈ અને ફોર્મ ભરશું અને અમારા આ નામની 4 હોદ્દેદારો રાપર તાલુકાના વિકાસમાં સતત 2.5 વર્ષ મહેનત કરી અને રાપર તાલુકાની પ્રજાજનને ખૂબ સંતોષ મળશે એની જરૂર અમે રાપર તાલુકાની પ્રજાને વિશ્વાસ અપાવીએ।